પ્રકૃતિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ એટલે ગિરનારની પવિત્ર ભૂમિ. દર વર્ષે યોજાતી લીલી પરિક્રમા વિશે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ ગિરનારના ખોળે એક એવી પણ પરિક્રમા યોજાય છે જે માત્ર શ્રદ્ધા માટે જ નહીં, પરંતુ પ્રકૃતિ અને ગૌવંશના જતનનો અનોખો સંદેશ આપે છે. આપણે વાત કરી રહ્યા છીએ છેલ્લા 72 વર્ષથી અવિરત ચાલી આવતી પરંપરાગત દૂધ પરિક્રમાની, કે જે જેઠ વદ 11ના પવિત્ર દિવસે યોજાય છે. અને આ પરિક્રમામાં ભક્તિના રસ સાથે પ્રકૃતિના રક્ષણનો ઉમદા ભાવ બળેલો છે, જે સાબિત કરે છે કે સનાતન સંસ્કૃતિમાં પ્રકૃતિ પૂજાનું કેટલું મહાત્મ્ય છે. ચાલો નિહાળીએ વિગતે. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આ પવિત્ર પરંપરાની શરૂઆત ભવનાથના પરમ પૂજ્ય સંત કરમણ ભગત દ્વારા કરવામાં આવી હતી અને ત્યારથી લઈને આજ દિન સુધી દર વર્ષે જેઠ વદ 11ના દિવસે અનોખી યાત્રા યોજાય છે. તો પરિક્રમાની શરૂઆત સાથે જ ખૂબ જ ભક્તિભાવપૂર્વક કરવામાં આવે છે અને સૌપ્રથમ ભવનાથ તળેટીમાં આવેલા ઐતિહાસિક ભવનાથ મહાદેવ મંદિર સહિત આસપાસના તમામ મંદિરોમાં પવિત્ર દૂધથી અભિષેક કરવામાં આવે છે અને ત્યારબાદ સંતો, મહંતો અને શ્રદ્ધાળુઓ દ્વારા હાથમાં દૂધની ધારા વહાવતા પરિક્રમા રૂટ પર આગળ વધવામાં આવે છે. આ કારણે જ તેને દૂધ પરિક્રમા કહેવાય છે. આ પરિક્રમા ગિરનારના ગાઢ જંગલો અને અભયારણ્ય વિસ્તારમાંથી પસાર થઈને પ્રકૃતિના રમણીય સ્થાન એવા બોરદેવી સુધી પહોંચે છે અને વન વિભાગ દ્વારા આ રૂટ પર શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવે છે, જેથી વન્યજીવોને ખલેલ પહોંચાડ્યા વિના જ આ ધાર્મિક ઉત્સવ સંપન્ન થઈ શકે. તો આ કોઈ સામાન્ય ધાર્મિક યાત્રા નથી, પણ લોક કલ્યાણ અને જીવદયાનો એક મહાયજ્ઞ છે. અને આ પરિક્રમા પાછળ સંતો અને ભક્તોના હૃદયમાં કેટલા ઉમદા ભાવો છુપાયેલા છે. તો ગૌ સંરક્ષણ અને સંવર્ધન એટલે ગાયો પ્રત્યે આદર અને રક્ષણનો સંદેશ, પ્રકૃતિનું જતન એટલે ગિરનારની લીલોતરી અને પર્યાવરણને બચાવવાની હાકલ, સારો વરસાદ એટલે ધરતી લીલીછમ બને અને જગતનો તાત સુખી થાય તેવી પ્રાર્થના, તો માનવતા અને સ્નેહ એટલે મનુષ્યના એકબીજા પ્રત્યે પ્રેમ અને ભાઈચારો વધે, અને જીવદયા એટલે જંગલમાં પશુ પક્ષીઓનું જતન થાય અને દેવી દેવતાઓ પ્રસન્ન થાય. તો આ ભક્તિમય મહોત્સવમાં માત્ર સ્થાનિક લોકો જ નહીં, પરંતુ ગિરનારના સિદ્ધ સાધુ સંતો તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના હોદ્દેદારો અને રાજકીય આગેવાનો પણ તમામ ભેદભાવ ભૂલીને એક સાથે જોડાય છે અને ભક્તિના નારા અને હર હર મહાદેવના નાદ સાથે ગિરનારની કંદરાઓમાં ગુંજી ઉઠે છે. તો જૂનાગઢની આ દૂધ પરિક્રમા એ બાબતનું ઉદાહરણ છે કે ધર્મ જ્યારે પ્રકૃતિ અને જીવદયા સાથે જોડાય છે ત્યારે સમાજ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત બને છે. અને આધુનિક યુગમાં પણ ગિરનારની ગોદમાં સચવાયેલી 72 વર્ષ જૂની પરંપરા આવનારી પેઢીઓને પ્રકૃતિ સાથે પ્રેમ કરતા શીખવે છે. આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. બોલો ગિરનારી મહારાજ કી જય. શ્રી કરમણ ભગત ભટકમરા બોલું છું કે ગિરનાર દૂધ ધારા પરિક્રમા આજે 72 વર્ષથી ચાલુ છે. યોગની એકાદશી, જેઠ વદ યોગની એકાદશી દૂધ ધારા પરિક્રમા હોય છે. આ દૂધ ધારા એક ધાર્મિક છે અને અમારે રબારી સમાજથી ભવનાથ નેહળામાં બધા દૂધ આપે છે અને પરિક્રમા કરે અને બધા દૂધ ઉપાડીને જાય. કાવડ એક ભેગી હોય અમારે ને 100 લીટર દૂધ હોય છે. દૂધની પરિક્રમા થાય છે. ઘણા ભવનાથના તમામ સમાજ આ પરિક્રમા અમારે કરે છે. હવે જંગલના નિયમ કે એક તો પ્લાસ્ટિકની મનાઈ છે, કોઈ પ્લાસ્ટિક લઈને ન જવું, આડાવડું ક્યાંય જંગલમાં પણ ન જવું, કારણ કે પ્રાણીને તકલીફ છે આપણે, એટલે સીધે રસ્તે આપણે જવાનું ને પરિક્રમા સવાગે પૂર્ણ કરવાની. બીજું બોલો. મારું નામ જીકાભાઈ ગીગનભાઈ કટારા, ભવનાથ નેસ્ટમાં રહું છું. આજથી 70 વર્ષ પહેલા પરિક્રમા ચાલુ થઈ દૂધ ધારા. ત્યાં આરેફો સાહેબ હતા, ભગુસી બાપુ રાઠોડ, એના અષ્ટક અને ગામ લોકો અને રબારી લોકો નેસના અમારે અને ગામ લોકો સાધુ સમાજ બધે સાથે હતું. એ સમયથી અમારે પરિક્રમા દૂધ ધારાની ચાલુ છે. અને આ વરસાદ સારો થાય એની માટે કે ભાઈ દૂધ ધારા આપણે ચાલુ કરીએ એટલે વરસાદ સારો થાય કે ભાઈ, એ સમયથી ચાલુ છે અમારે અને હજી ચાલુ જ છે. બોલો જય ગિરનારી, જય ગિરનારી. જી નમસ્કાર, જય શ્રી રામ, જય ગિરનારી. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજ રોજ જેઠ વદ 11 એટલે એવું કહેવામાં આવે છે કે જુનાગઢ અને આસપાસ વસતા તમામ ગિરનારની આસપાસ વસતા લોકો તેમજ માલધારી સમાજ તેમજ અબોલ જીવોની સુખાકારી માટે થતી ગિરનારની પરિક્રમા એટલે દૂધધારા પરિક્રમા. આ દૂધધારા પરિક્રમા ખરેખર એને 75 વર્ષ થવા જઈ રહ્યા છે કે ભાઈ 75 વર્ષથી સતત અવિરત આ પરિક્રમા ક્યારેય કોઈ પણ વિઘ્ન વગર પૂર્ણ કરવામાં આવેલ છે. સારો વરસાદ થાય તેમજ
આજુબાજુમાં વસતા તમામે તમામ માલધારી સમાજના અબોલ જીવો તેમજ સિંહ, દીપડા, વન્ય પ્રાણીઓના રક્ષણ માટે અને એની રક્ષા માટે થઈને આ ગિરનારની પરિક્રમા કરવામાં આવે છે, જેમાં દૂધની ધારાવળી કરતા કરતા તમામે તમામ દેવાલયોમાં આ પરિક્રમા થાય છે. આપણે જ્યાં અત્યારે ઊભા છીએ તે કર્મણ ભગતની જગ્યા છે, ત્યાંથી આ શરૂઆત થાય છે. ત્યાંથી લંબે હનુમાન તેમજ ભવનાથ સ્થિત મહાદેવ મંદિરેથી થઈ અને સમગ્ર ગિરનારના પરિક્રમા રૂટ ઉપર તમામે તમામ દેવાલયોમાં દૂધ ધારાવળી કરતા કરતા આ પરિક્રમા પૂર્ણ કરવામાં આવે છે અને છેલ્લે આપણે બોરદેવીથી દર્શન કરી અને પરત આવતા હોય છે. આવી રીતના દૂધધારા પરિક્રમા કરવામાં આવે છે અને લોકોની સુખાકારી થાય એવી જ ગિરનારી મહારાજને પ્રાર્થના. જય ગિરનારી. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકીઓની અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.